બનાસકાંઠા જિલ્લામાં શિયાળામાં ઓરીનો રોગચાળો વકર્યો છે। બનાસકાંઠા જિલ્લામાં ઓરીના કેસોમાં સતત વધારો થયો છે। છેલ્લા 3 મહિનાથી છેવાડાના તાલુકામાં ઓરીના કેસ જોવા મળી રહ્યા છે। ધાનેરા તાલુકામાં ઓરીના કેસમાં વધારો થતાં ગાંધીનગર આરોગ્ય કમિશનના અધ્યક્ષતામાં ધાનેરા તાલુકા પંચાયત ખાતે બેઠક યોજાઈ હતી। ધાનેરામાં 12 કેસ સામે આવતા ઓરીને લઈ સ્થિતિની સંપૂર્ણ નિયંત્રણ લાવવા માટે આરોગ્ય કમિશનરે તાબડતોડ 14 તાલુકામાં હેલ્થ ઓફિસરોની સાથે બેઠક યોજવામાં આવી। ડિસેમ્બર મહિનામાં જિલ્લામાં 26 કેસ ઓરીના પોઝિટિવ નોંધાયા છે, જેમાંથી પાલનપુરમાં 6 કેસ, ધાનેરામાં 6 કેસ, લાખણીમાં 4, થરાદમાં 4 કેસ નોંધાયા છે। ધાનેરા તાલુકામાં હાલ ડોર ટુ ડોર સર્વેલન્સ હાથ ધરાયું છે। આશા વર્કર અને હેલ્થ વર્કરને સાથે રાખી રસીકરણ કરવામાં આવી રહ્યું છે। સાથોસાથ શિયાળામાં થતા રોગચાળાને નાથવા આરોગ્ય કમિશનરે તાલુકા આરોગ્ય અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે। ધાનેરામાં વધતા જતા કેસોને લઈ ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈએ પણ આરોગ્ય કમિશનર સાથે બેઠક યોજી તાત્કાલિક ધોરણે આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવા જિલ્લા આરોગ્ય તંત્ર અને આરોગ્ય કમિશનરને રજૂઆત કરવામાં આવી છે। ધાનેરામાં ઓરીના કેસનો રાફડો ફાટતા ડોર ટુ ડોર સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે। ધાનેરા તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં હાલ 9 મહિનાના બાળકથી માંડી 5 વર્ષના બાળકને ઓરીના બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યા છે। સર્વેલન્સમાં ઘરે ઘરે જઈ હેલ્થ વર્કરો દ્વારા ઓરીના લક્ષણો જણાય તો તાત્કાલિક ધોરણે સારવાર પણ શરૂ કરવામાં આવી છે। કિશોર તુવર, બનાસકાંઠા। ઓરીના કેસોનો વધારો થયો ખાસ કરીને હાલ એક્ટિવ કેસ કેટલા છે, શંકાસ્પદ કેટલા છે અને હાલ આરોગ્ય તંત્ર કેવી કામગીરી કરી રહી છે? ચોક્કસ જો આપણી પાસે એક ડેટાની સિસ્ટમ છે, હા ને, તો હું આખા વર્ષની આ વાત કરું અને આખું વર્ષ જે છે ને જાન્યુઆરીથી ચાલુ થતું હોય છે અને ડિસેમ્બરમાં પૂરું થતું હોય, એટલે જાન્યુઆરી 25થી વાત કરીએ ડિસેમ્બર 25, તો તમારા આખો જિલ્લો જે કહેવાય, બરાબર ને, એ આખા જિલ્લામાં જે તમે વાત કરી ઓરી, તો ઓરીના 34 કન્ફર્મ કેસ નોંધાયા છે। એટલે કહેવાનું તાત્પર્ય 34ને ઓરીનો લેબોરેટરી ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે। જો શંકાજનક વાત કરીએ કે જેને તાવ આવ્યો હોય અને સ્કિન રેશિસ થયા હોય એને આપણે ઓરીનો શંકાજનક કેસ કહીએ છીએ। એવા શંકાજનક આપણને 229 કેસ મળ્યા છે, એટલે શંકાજનક, અને શંકાજનક 229નું આપણે બ્લડ સેમ્પલ લીધું અને 229માંથી ઓરીના કન્ફર્મ કેસ આખા જિલ્લામાં, બરાબર, 34 મળ્યા છે, બરાબર, અને ધાનેરામાં 12 મળ્યા છે। એટલે ધાનેરામાં થોડા વધારે મળ્યા છે। તમે તો બધા જાણો છો કે આખા જિલ્લામાં 14 તાલુકા છે અને 14 તાલુકાના ટોટલ 34 કેસ, એ પૈકી ધાનેરામાં 12 મળેલા છે। ડિસેમ્બર મહિનામાં ધાનેરામાં કેટલા અને તાલુકામાં કેટલા કેસ? માત્ર ડિસેમ્બર? હા, માત્ર ડિસેમ્બર મહિનાની વાત કરીએ તો આજે મેં વાત કરી આખા વર્ષમાં 34, પણ ડિસેમ્બર મહિનામાં 26 કેસ નોંધાયા છે। એટલે બાકી અગાઉ ઓછા કેસ અથવા તો નહોતા। સામાન્ય રીતે આ મિઝલ્સ છે ને, ઓરી એ વાયરલ ઇન્ફેક્શન છે, એરબોર્ન ઇન્ફેક્શન છે, અને ખાસ કરીને શિયાળાની અંદર વધુ સ્પ્રેડ થાય છે, કારણ કે લોકો એક ઘરમાં હોય, બાળક અથવા તો એની ઘરમાં હોય એટલે બીજાને વધુ લાગતો હોય છે। આ તમારા ત્યાંનું વાત નથી, ઓવરઓલ પણ સ્ટ્રેન્ડ છે, પણ મેં વાત કરીએ ડિસેમ્બર મહિનામાં 26 નોંધાયા છે, અને જો 26 પૈકી વાત કરીએ તો ધાનેરામાં 6 નોંધાયા છે, પછી પાલનપુરમાં પણ 6 નોંધાયા છે, 4 લાખાણીમાં છે, 4 થરાદમાં છે। અમે ઓવરઓલ 4 મોટા તાલુકાની વાત કરી, બીજી જગ્યાએ 1-2 છે, પણ ટોટલ 26 ડિસેમ્બર મહિનામાં નોંધાયેલા છે। હાલ તમારા અધિકારી એવું કહે કે 9 કેસ નોંધાયા ડિસેમ્બરમાં, તમે 6 કહો છો? નહીં, એક મિનિટ કન્ફ્યુઝન નહીં, એમને કીધું હું તમને રિપીટ કરીશ, ચિંતા નહીં કરો। ફરી વખતે આખા જિલ્લામાં 34 કેસ નોંધાયા આખા વર્ષમાં, 1 મહિનાની અંદર આખા જિલ્લામાં 26 કેસ નોંધાયા આખા જિલ્લામાં। હવે જિલ્લા પૈકી તમે જે વાત કરી રહ્યા છો તાલુકાની, તો તાલુકામાં મેં આપને વાત કરી એ પ્રમાણે છેલ્લા મહિનામાં ધાનેરામાં 6 નોંધાયા છે, છેલ્લા મહિનાની વાત કરું છું, બરાબર છે, અને ફરી એક વખતે પાલનપુરમાં 6 નોંધાયા છે, લાખાણીમાં 4 છે, થરાદમાં 4 છે, બરાબર છે? ચોક્કસ, અમે બિલકુલ આજે માર્ગદર્શન માટે જ આવેલા છીએ, અને હું તમને બિલકુલ કહું, સર્વેલન્સ અહીંયા સારું થઈ રહ્યું છે। જેટલા વધુમાં વધુ આપણે સસ્પેક્ટેડ શોધીએ, મેં હમણાં જ વાત કરી કે જુઓ આપણે 229ને તો મિઝલ્સ છે એવું માન્યું છે। આઈડિયલી જેટલું સર્વેલન્સ થાય ને એ સારું કહેવાય। હવે 229 પૈકી 229ના બ્લડ સેમ્પલ લીધા અને કન્ફર્મ 34 મળ્યા છે। એનો અર્થ કે આપણે વધુ બાળકો પણ શંકાજનક લીધા છે કે જેને ઓરી હોઈ શકે,
પછી નેગેટિવ બ્લડ રિપોર્ટ આવ્યો છે. એટલે ઓવરઓલ જિલ્લામાં તાલુકામાં સર્વેલન્સ સારું થઈ રહ્યું છે. નહીંતર એવું હોય કે 34ના સેમ્પલ લીધા અને 34 પોઝિટિવ આવ્યા, એવું નથી. આપણે 34 પોઝિટિવ આવ્યા પણ સેમ્પલ તો 229ના લીધા છે, એટલે 6 ગણા વધારે સેમ્પલ લીધા છે. એટલે દેટ ઇઝ ગુડ સાઇન. બરાબર છે. માર્ગદર્શન અમે માત્ર શું કહેવાય જિલ્લા ઓથોરિટીને અથવા તો તાલુકાના THOને નથી આપ્યું, એમને ઓવરઓલ સિસ્ટમ માટે આપ્યું છે કે આપણી પાસે ગ્રાઉન્ડ ઉપર આશા બહેનો, ફિમેલ હેલ્થ વર્કર બહેનો, મલ્ટીપર્પઝ વર્કરો બધું છે આપણી પાસે. જો બધા જ સૌતાના એરિયામાં સારું કામ કરે તો આપણે ઓરીને પણ નાબૂદ કરી શકીએ, બીજા અન્ય વેક્સિન પ્રિવેન્ટેબલ ડિસીઝને પણ ઘટાડો કરી શકીએ, વોટરબોર્ન જે ડિસીઝ કહેવાય એટલે ટાઇફોઇડ છે, કોલેરા એને નાથી શકીએ, વેક્ટરબોર્ન એટલે મેલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યુ એને પણ નાથી શકીએ, અને ટીબીની પણ આપણે રેગ્યુલર સમીક્ષા કરતા આવીએ છીએ, કારણ કે ટીબી પણ એક અગત્યનો કાર્યક્રમ છે ભારત સરકારનો, રાજ્ય સરકારનો. એટલે એની પણ આજે સમીક્ષા કરી છે કે વધુમાં વધુ ટીબીના સસ્પેક્ટેડ કેસ મળે, પ્રાઇવેટ સેક્ટર પણ આપણને રિપોર્ટ કરે અને આપણને બધાને ટ્રીટમેન્ટ ઉપર મૂકીએ તો ટીબીને પણ આવનારા સમયમાં આપણે નાબૂદ કરી શકીએ. તો આ ઓવરઓલ ચર્ચા કરી છે. વેક્સિનની પણ ચર્ચા કરી છે, વોટરબોર્નની પણ કરી છે, વેક્ટરબોર્નની પણ કરી છે, ટીબીના કેસની કરી છે, અને ઓવરઓલ એવું કહેવામાં આવ્યું છે કે આપણી પાસે જે પણ હ્યુમન રિસોર્સ છે એનો આપણે મહત્તમ ઉપયોગ કરીએ. આરોગ્ય તંત્ર હવે કઈ રીતે કામ કરશે, કારણ કે ઓરીના કેસોમાં વધારો થઈ રહ્યો છે? નહીં, જો ફરીવાર આરોગ્ય તંત્રએ કામ કર્યું છે માટે જ 229 આપણને સસ્પેક્ટેડ મળ્યા છે. એવું તો નથી ને કે નથી કરેલું, બરાબર છે. પણ આપણું એવું છે ચિંતાનો વિષય કે પણ એક પણ કેસ રહી ન જાય, અને પર્ટિક્યુલરલી આ બોર્ડર તાલુકો છે, સમજ્યા ને? તો બની શકે કે આપણે બોર્ડરમાંથી તો અહીંથી ત્યાંથી અહીંયા આવતા ન રોકી શકીએ, અહીંથી ત્યાં જતાને ન રોકી શકીએ. તો આપણે બે રીતે અહીંયા આજે અમે કહ્યું છે કે આપણા પોતાના એરિયામાં રહેલા હશે એનું તો કામ કરીશું જ, પણ માની લો કે કોઈ બીજા રાજ્યમાંથી આવે છે અને ખાસ કરીને પ્રાઇવેટ સેક્ટરમાં આપણા ત્યાં નોંધાય છે, તો એ પણ અલ્ટિમેટલી તો ભારતનો જ નાગરિક છે ને, બરાબર ને? તો એ પણ આપણે જ સમજીશું અને એને પણ આપણે યોગ્ય વેક્સિન આપીશું, યોગ્ય ટ્રીટમેન્ટ કરીશું. ઇવન આપણા જે પડોશી રાજ્ય છે ત્યાંના તાલુકા હેલ્થ ઓફિસર અને જિલ્લા ઓફિસરને પણ જાણ કરીશું કે ભલે લાભાર્થી અહીંયા દવા લેવા આવ્યો છે પણ બેઝિકલી એ ત્યાંનો છે, તો ત્યાં પણ બાકીનાને ચેપ ન લગાડે, બાકીનાનું પણ વેક્સિનેશન થાય. તો અમે હોલિસ્ટિક એપ્રોચથી આજે અમને ગાઈડ કર્યું છે કે એવું નહીં વિચારીએ કે માત્ર આપણો ધાનેરાનો છે કેસ માટે ટ્રીટ કરીએ, એ બીજા રાજ્યનો હોય તો પણ એ આપણો જ કેસ કહેવાય અને આપણે એને યોગ્ય સારવાર આપીશું. ઇવન આપણા પડોશી રાજ્યને પણ ઇન્ફોર્મ કરીશું, બરાબર છે, કે ભાઈ આ કેસ અમારા ત્યાં નોંધાયો છે તો તમે એના આજુબાજુમાં કેવી પરિસ્થિતિ છે એ તમે જોઈ લો, એટલે બીજા બાળકો પણ રહી ન જાય. ગઈકાલે ભીનમાલમાં ઓરીના લીધે એક બાળકનું મોત થયું કોને? છે. ભીનમાલ રાજસ્થાનની અંદર. તો આપણા કોઈ એક વર્ષમાં આપણે કોઈ ઓરીથી બાળકનું મોત નહીં, મને રાજસ્થાનની નથી ખબર, પણ ના આપણા એરિયામાં ના આપણા મેં કે નથી, ડેટ નથી નોંધાયું. ખાસ કરીને રેલવેને લઈને પણ લોકોની માંગ હતી ને આવ્યા ધાનેરા આવ્યા હતા, શું ચર્ચાઓ થઈ? ધાનેરાની અંદર ખૂબ વર્ષોથી પેચીદો પ્રશ્ન, રેલવે લાઈન જે વર્ષો પહેલાં નીકળી હતી અને કારણે અહીંયા આ વિસ્તાર પછાત હતો, ખેડૂતો અભણ હતા, એ કારણે કરી અને કોઈએ રસ્તા માટેની એ ટાઈમે વૈકલ્પિક વ્યવસ્થા પણ સરકારે ન કરી અને ખેડૂતોએ પણ એના માટે કરીને કંઈ તજવીજ નથી કરી. જે રેલવે લાઇનની ખુલ્લી જગ્યા પડી હતી એમાંથી લોકો ચાલે જતા હતા, પરંતુ અત્યારે છેલ્લા 3-4 મહિનાથી રેલવે એ જે ખેતરો છે, ખેતરો અને રેલવેની જે જગ્યા પડી છે ત્યાં આગળ દિવાલ ચણવાનું, વાયર ફેન્સિંગ કરવાનું કામ કર્યું. તો ધાનેરાના 50% હિસ્સો ખેડૂતોનો જે છે એ બધા જ રેલવે લાઇનથી બહારના ભાગની અંદર આવેલા છે, 7 નંબર વોર્ડ અને 3 નંબર વોર્ડના લોકો. તો એ ભાગ માટે ખેડૂતો માટે અત્યારે જવા આવવા માટેનો રસ્તો સદંતર બંધ થઈ ગયો છે અને એને કરીને ખેડૂતોએ ખૂબ મોટી રજૂઆત કરી. ત્યારે આજે હું સ્થળ ઉપર પણ વિઝિટ ગયો, પ્રાંત અધિકારીશ્રી પણ સ્થળ ઉપર ગયા અને જોયું તો ત્યાંની પરિસ્થિતિ ખૂબ ખરાબ ખેડૂતો માટે છે. અત્યારે ત્યાં જઈ પણ ન શકે એ પ્રકારની પરિસ્થિતિ થઈ છે. તો એ બધા જ ખેડૂતોની રજૂઆત પણ સાંભળી છે અને એનો તાત્કાલિક નિકાલ આવે માટે હું અત્યારે પ્રાંત અધિકારીને પણ મળ્યો છું, કલેક્ટરશ્રીને પણ જાણ કરી છે અને તાત્કાલિકના ધોરણે રેલવે વિભાગમાં એમનું જે જોધપુર ડિવિઝન છે ત્યાં આગળ પણ પ્રાંત અધિકારીએ અત્યારે લેટર લખ્યો છે અને ખેડૂતોને અમે આશ્વાસન પણ આપ્યું છે કે એનો સત્વરે નિકાલ આવે એ માટે કરીને અત્યારે પ્રયત્નો હાથ ઉપર ધર્યા છે.